મિત્રો, કોઈ વ્યક્તિ જ્યારે કોઈ ચોક્કસ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા જ્યારે આપણને એવું ફીલ થાય છે, મહેસૂસ થાય છે કે એ વ્યક્તિ કોઈ ચોક્કસ પ્રકારની બની ચૂકી છે, ત્યારે બહુ આસાનીથી આપણે એ વ્યક્તિને જજ કરી લઈએ છીએ અથવા તો આપણે એને કોઈ ચોક્કસ ટેગ આપી દઈએ છીએ. પરંતુ મિત્રો, કોઈ પણ વ્યક્તિને જજ કરતાં પહેલાં કે એને કોઈ ચોક્કસ ટેગ આપતા પહેલાં એક વખત તેમની મનઃસ્થિતિ, તેમની લાઈફ સ્ટોરી જે હોય છે, તેમની જીવનકથની જે હોય છે, તેને સમજવાનો ચોક્કસ પ્રયત્ન કરવો. આઈ એમ શ્યોર ફ્રેન્ડ્સ કે આપણને એક એવું ચોક્કસ જેન્યુઇન કારણ મળી જશે કે જે કારણ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે શા માટે એ વ્યક્તિ આ પ્રકારનું વર્તન કરી રહી છે અથવા શા માટે એ વ્યક્તિ આ પ્રકારની બની ચૂકી છે. શક્ય છે મિત્રો, એના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવી જાય કે એ એક એવો સમય છે કે જ્યારે એ વ્યક્તિને આપણા તરફથી કોઈ જજમેન્ટ કે ટેગની જરૂર નથી, પરંતુ એને આપણા અન્ડરસ્ટેન્ડિંગ, સાથ અને સપોર્ટની જરૂર છે, જેને કારણે એ વ્યક્તિ એમાંથી બહાર આવી શકે. થિંક અબાઉટ ઇટ.